પર્યાવરણ સાથે રહીને પર્વતારોહણ એટલે કે ટ્રેકિંગમાં આપની વિશેષ રુચિ છે. ઘણા બધા એવા દર્શકો છે જેઓ પણ ટ્રેકિંગમાં ઇન્ટરેસ્ટેડ છે. સ્પેશિયલી યંગ જનરેશનના જે વ્યક્તિઓ હોય છે એ લોકોને હંમેશા એવી જિજ્ઞાસા વૃત્તિ હોય કે અમે પણ ટ્રેકિંગમાં જઈએ. તો એવી કઈ બાબતો છે જેમાં એ લોકોએ સાવચેતી રાખવી જોઈએ, કઈ જરૂરી સામગ્રીઓ છે જે લોકોએ સાથે લઈ જવી જોઈએ, એ વિશે કઈ જણાવો. ચોક્કસ. ટ્રેકિંગ એ યુવા વર્ગનો પહેલેથી એક મનમાનીતો વિષય, પરંતુ ઘણા લોકો એ કરી શકતા નથી, ભલે ગમતું હોવા છતાં. કારણ કે એના માટે જે તમારે ફિઝિકલ, મેન્ટલ અને બધી રીતની એક ફિટનેસ જોઈએ. ફિઝિકલ ફિટનેસની વાત કરું સૌપ્રથમ તો બોડી છે એ અલગ અલગ વાતાવરણની કન્ડિશનમાં ઢળાવવા માટે તૈયાર રહેવું જોઈએ. જેમ કે તમે બેઝિક રનિંગ, વોકિંગ એવી બેઝિક એક્સરસાઇઝથી ઘડાયેલું હોવું જોઈએ. તમારે જે ટ્રેકિંગ વખતે અલગ અલગ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે, જેમ કે ઘૂંટી અને નીના મસલ્સનું, એની રોટેટિંગ એક્સરસાઇઝ કરવી પડે. સૌથી મોટો ડર ટ્રેકિંગ વખતે એવો હોય છે કે અનઇવન ટેરેનને લીધે તમારે મચકોડ આવવાની બીક રહેતી હોય છે. સાચી વાત. હા. તો એક એ છે. સાથે તમારે ટ્રેકિંગ પોલ લઈ શકો તો બોડીને ઘણું સારું રહે છે. પીવા ખોરાક, દવાઓ અને જે પ્રકારનો ટ્રેક તમે કરવા માંગતા હોય તેને અનુકૂળ એવા પહેરવા ઓઢવાના સાધનો વગેરે